સુરત શહેરમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. લીંબાયતના નીચાણવાળા મીઠી ખાડી વિસ્તારમાં પણ પાણી ભરાતા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતમાં ભારે વરસાદના પગલે લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક 2 રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ બાય રાખી છે, જેથી જરૂર પડે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. ગત વર્ષોમાં આ વિસ્તારમાં પૂરના પાણી ભરાતા શિફ્ટિંગ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે અનુભવને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે સ્થાનિકોને સમયસર સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને દર્દીઓ, નાના બાળકો અને વૃદ્ધોને પાણીનું સ્તર વધે તે પહેલા સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. सब फायर ऑफिसर सुनील चौधरी डुम्बल फायर स्टेशन તેમજ સાથી એસો જિગ્નેશ ટંડલ સાહેબ માંદરવાડા ફાયર સ્ટેશન સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ફાયર ખાતાની આ લીંબાયત મીઠી ખાડી વિસ્તાર છે અને નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી કાયમ ચોમાસાની ઋતુ દરમિયાન અંદર ભરાય છે. તો તેમને જાનમાલના રક્ષણ માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 બોટો અવેલેબલ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. ગઈ વખતે જે 7 તારીખના પૂરના પાણી જે મીઠી ખાડીની અંદર ભરાયા હતા અને બીમાર છે, નાના છોકરાઓ છે, એમને શિફ્ટિંગ કરવામાં ફાયર બ્રિગેડને બી ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. તો હાલ બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ છે. તો એવા દર્દીઓ કે નાના છોકરાઓ, બાળ બચ્ચાઓને સેફલી જગ્યાએ લઈ જાય એવી ફાયર ખાતા તરફથી અમે સૂચના આપીએ છીએ. સુરત મહાનગરપાલિકા લીંબાયત ઝોન તરફથી આપ સૌને જણાવવામાં આવે છે કે ઉપરવાસમાં વરસાદનું પાણી વધારે હોવાથી મીઠી ખાડીનું લેવલ સમયસર વધતું જાય છે, જેના કારણે તમારા ઘરમાં પાણી ભરવાની શક્યતા હોય, જેથી તમારું કિંમતી સામાન વસ્તુ લઈને તમારા નજીકના રિલેટિવના ઘરે તમે શિફ્ટ થઈ શકો છો. અથવા તો લીંબાયત ઝોનની અંદર આવતી મીઠી ખાડી જે મારુતિનગર નજીક મિર્ઝા ગાલિબ સ્કૂલ છે ત્યાં તમારે શિફ્ટ થવું. ત્યાં સંપૂર્ણ જાતની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે, જેની નોંધ લેશો.